શીલનો અર્થ શું થાય? શીલ એટલે ઘણા લોકો ટૂંકો અર્થ કરી દે. શીલ એટલે ચારિત્ર્ય, હાવ ટૂંકો અર્થ. પણ શીલ એટલે સ્વભાવ. હે ભગવાન, મેં તમારો સ્વભાવ જોયો છે. કારણ કે આપણે ગંગા સતી પણ કહી ગઈ ને, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાઈ, બદલે નહીં જેના વર્તમાન. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાઈ, બદલે નહીં વર્તમાન. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન, જે હંમેશા મોજમાં જીવતા હોય. મરવાનું તો બધાને છે, કોઈ અમર થઈને જવાનું નથી, પણ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી તો મોજમાં જીવી લઈએ. ચલો આપણે કીર્તિદાન ગઢવી ડાયરો હોય એટલે એનું એક સાહેબો રે ગોવાળિયું જે ગીત આવે, એમાં એનો એક જે અંતરો છે ને, એમાં એને શીલની વાત કરી છે. એ અંતરો મને બહુ ગમે છે. એમાં એને શું કીધું કે મારો પિયુ જે છે, મારો જે પરણેતર છે, એ મીઠો મેહુલો છે, અને હું અષાઢી વીજળી છું. મારે સામું જોઈ એકાય પણ અડી નો એકાય. વીજળીને આપણે અડી કી, મારે સામું જોઈ એકાય પણ અડી નો એકાય. જો અડે ને તો એને ભરખી જાવ. કેટલી શીલની વાત કરી છે, કેટલા ચારિત્ર્યતાની વાત કરી છે સાહેબ, કે મારો પિયુ છે, મારો પરણેતર છે, એ મીઠો મેહુલો છે, અને હું અષાઢી વીજળી છું. મારે સામું જોઈ એકાય પણ એની સામું અડી ન એકાય છે. કારણ કે શીલ એટલે શું? માણસ ક્યારે સૂવે અને માણસ ક્યારે જાગે એ એના શીલમાં આવે. માણસ શું ભોજન કરે અને ક્યારે ભોજન કરે એ પણ એના શીલમાં આવે. માણસ ક્યાં ફરે અને કોની સાથે ફરે ને એ પણ એના શીલમાં આવે. એ સાહેબો મીઠો મેહુલો રે, મારો સાહેબો મીઠો મેહુલો. એક ઘડી મારો સાહેબો મીઠો મેહુલો.
પહાડી વીજળી